દમણનો દરિયા કિનારો હાલ સહેલાણીઓથી ઉભરાઈ રહ્યો છે। ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ દમણના દરિયા કિનારે જોવા મળી રહી છે। દમણમાં દર વર્ષે દેશભરમાંથી પર્યટકો ઉમટે છે। દરિયા કિનારે હાલ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। દમણના દરિયા કિનારે હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, બોટિંગ અને અન્ય બાઇક રાઇડિંગ સહિતના આકર્ષણો છે, જેથી પર્યટકો વેકેશન માણી યાદગાર સંભારનું પોતાની સાથે લઈ જાય છે। ગોવાની સરખામણીમાં દમણ સસ્તું પડતું હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ઉભરાય છે। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે અત્યારે પર્યટકોની ભીડ જોવા મળી રહી છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પર્યટકો છે એ હવા ખાવાના સ્થળો અને ફરવાલાયક સ્થળો જઈ રહ્યા છે, ત્યારે દમણનો દરિયા કિનારો અત્યારે ટુરિસ્ટો માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યો છે। આજે જોઈ શકો છો મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આગળ દરિયા કિનારે જોવા મળી રહ્યા છે। અહીંયા આગળ વિશેષ પ્રકારની રાઇડ્સ રાખવામાં આવી છે, કેમલ રાઇડિંગ છે, હોર્સ રાઇડિંગ છે, સાથે જ પેરાગ્લાઇડિંગ અને બોટિંગ પણ અહીંયા આગળ કરવામાં આવે છે। મોટી સંખ્યામાં પર્યટકો દર વર્ષે અહીંયા છે વેકેશનની અંદર પરિવાર અને બાળકો સાથે અહીંયા આગળ આવી અને આ દરિયાની છે મજા લે છે। અહીંયા આગળ આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે જ સીધી વાત કરીશું। આ વખતે અહીંયા આગળ જે દમણના દરિયા કિનારે કેવું છે વિકાસ થઈ રહ્યો છે અને પર્યટકો માટે કેવી રીતના આકર્ષણો અહીંયા જોવા મળી છે। આપનું નામ? મારું નામ ચૈતાલી જેઠવા। ચૈતાલીજી, આ પહેલા દમણ આવેલા કે આ પહેલી વાર જ આવેલા છો? કેવું દેખાઈ રહ્યું છે ફરક? ના, અમે લોકો 2 વર્ષ પહેલા આવેલા હતા। એના કરતાં અત્યારે અમને વધારે ડેવલપિંગ દેખાય છે અને જે બીચ બનાવ્યા છે તે બી ખૂબ સરસ બનાવ્યા છે। રાતે બી ખૂબ એન્જોય કરવા મળે છે અને ઠંડક તો એટલી બધી કેવી ને કે એનું ગરમી રીતે આપણને યાદ જ નથી આવતી કે ગરમી શું છે એમ। અત્યારે બી અહીંયા બપોરે બીચ પર ઊભા છે પણ એટલું બધું ગરમીનો અહેસાસ નથી થતો, ઠંડક લાગે છે અને છોકરાઓને બી મજા આવે છે। આપનું નામ? જેઠવા હની। અને એ શું કહેશો, આજે કઈ રીતે મજા આવી, અહીંયા આગળ કઈ રીતે એન્જોય કર્યું? અમે લોકો ગોવા ગયા હતા તેના કરતાં વધારે મજા અહીંયા દમણમાં આવી રહી છે। અમે લોકોએ હોર્સ રાઇડિંગ કરી, ઊંટ પર સવારી કરી, બોટિંગ કરી, મજા આવે છે। આપનું નામ? વૈશાલી આહિરે। શું લાગે છે કેટલું દમણ બદલાયેલું દેખાય છે? 70 to 80% દમણ બદલાયું છે। આઈ થિંક 2 વર્ષ પહેલાં આવ્યા હતા એના કરતાં સારું એવું બની ગયું છે અહીંયા, એટલે છોકરાઓને મજા આવે છે એમ। આપણે ગોવા પણ જઈએ ત્યાં 50-60 હજાર નાખીએ એના કરતાં બેટર છે કે આપણે અહીંયા ઓછા બજેટમાં ફૂલ એન્જોય કરી શકીએ છીએ। અહીંયા આગળ જે બીજા સાઇટ સીઈંગ ને એરિયો સાઇટ સીન ને બધું ફાઇન છે। અમે લોકો રાત્રે પણ નીકળ્યા હતા, રાત્રે 10-11 વાગ્યા સુધી અમે લોકો બહાર હતા, છોકરાઓ પણ એન્જોય કરી છે અને સારું એવું છે, મજા આવે આપણને, કંટાળો નથી આવતો। મેન બેટા શું નામ આપનું? હેતવી આહિરે। હેતવી, શું જોયું આજે અહીંયા આગળ દમણ દરિયા કિનારે? અમને બહુ મજા આવી અને બોટ રાઈડ પછી કેમલ રાઇડ્સ ને આ બધું જોયું। તમે શું કર્યું આજે? મને બહુ મજા આવે છે અને મેં છે ને કેમલ રાઇડિંગ અને હોર્સ રાઇડિંગ કરી, પણ મને આમાં બહુ મજા આવી। તે શું કર્યું? શું નામ બેટા? મારું નામ માહી છે। મારું નામ જેઠવા માહી છે। મને અહીં ખૂબ મજા આવે છે। અમે 2 વર્ષ પહેલાં અહીં આવ્યા હતા પણ એનાથી બહુ બદલાયેલું છે। આ રીતે પર્યટકોની સાથે એમના બાળકો અને પરિવાર સાથે અહીંયા આગળ દમણના દરિયા કિનારે છે પર્યટકો માટે ખૂબ વિશેષ આકર્ષણો છે। અહીંયા આગળ આ રીતે દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આવી રહ્યા છે। આથી દમણનો દરિયા કિનારો અત્યારે ટુરિસ્ટો માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યો છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ।